માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની રાજ્યના ગૃહમંત્રીની અધ્યક્ષતામાં પાદરા ખાતે યોજાય છે। ધ્વજવંદન કાર્યક્રમ પીપી સ્ટ્રોફ હાઈસ્કૂલ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજવંદન યોજાશે, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાદરા મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર રાજેશ ચૌહાણની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ। આગામી 26મી જાન્યુઆરી યોજના પ્રજાસત્તાક દિનની સારા તડામાર તૈયારીઓના ભાગરૂપે વહીવટીતંત્ર મીટિંગનો દોર શરૂ કર્યો છે। ત્યારે પાદરાના મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર રાજેશ ચૌહાણ અને પાદરામાં સરકારી તેમજ સરકારી તંત્ર દ્વારા તૈયારીના ભાગરૂપે મીટિંગનો દોર શરૂ કર્યો હતો। આગામી પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે રંગે ચંગે ઉજવણી થાય તે માટે વહીવટીતંત્ર તૈયારીઓમાં જોતરાયું। ત્યારે 26મી જાન્યુઆરી રાજ્યના ગૃહમંત્રીઓ હર્ષ સંઘવીના વરદ હસ્તે પાદરાના સ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનનું જિલ્લા કક્ષાનું આયોજન પાદરા મુકામે થવા જઈ રહ્યું છે, જેની તૈયારીના ભાગરૂપે આજ રોજ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે તેઓના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી। 26મી જાન્યુઆરીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો। સાહેબ, ખાસ કરીને કોણ ઉપસ્થિત રહેવાનું છે, કયા પ્રકારનું આયોજન? સરકારમાંથી મુખ્ય મહેમાન તરીકે કોણ ઉપસ્થિત રહેશે એ નક્કી થઈને ટૂંક સમયમાં આવશે। તૈયારીમાં ખાસ તો ગ્રાઉન્ડ, એની સાફ સફાઈ, પોલીસ ડિપાર્ટમેન્ટ જે પરેડ કરશે એ વગેરે તમારી તૈયારીની સમીક્ષા કરવામાં આવે। બીજા કેવા પ્રકારના કાર્યક્રમો? સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે।